જે મીડિયાને મેં રોજીરોટી આપી એ જ મીડિયા આજે હોસ્પિટલની બહાર મારા દર્દની મજા લઈ રહ્યું છે. જેલમાં નાખશો. 60 વર્ષનો થઈ ગયો છું પણ લડવાનું નથી ભૂલ્યો. આ યાદ રાખજો. બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને અડધી રાત્રે સોશિયલ મીડિયા પર ગુસ્સામાં લાલચોળ થઈને એક એવી પોસ્ટ મૂકી છે જેણે આખા બોલિવૂડ અને મીડિયા જગતમાં ભૂકંપ લાવી દીધો છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મીડિયાના એક વર્ગ પર પોતાનો આક્રોશ ઠાલવતા અત્યંત આક્રમક ભાષામાં ટ્વીટ કર્યું છે. સલમાન ખાને ખુલ્લી ચેતવણી આપતા લખ્યું છે કે જો કોઈ મીડિયાવાળા હોસ્પિટલની બહાર ઊભા રહીને મારા કે મારા ભાઈના દર્દ કે નુકસાનમાંથી પૈસા કમાવાનો પ્રયાસ કરશે અથવા તેની મજા લેશે તો હું શાંત નહીં બેસું. સલમાને ગુસ્સામાં ફિલ્મોના ક્રેઝ પર કટાક્ષ કરતા લખ્યું કે ફોટો ઇમ્પોર્ટન્ટ છે કે લાઈફ? આવી તો હું 100 ફિલ્મો સળગાવી દઈશ. સલમાને મીડિયાને સવાલ પૂછ્યો કે જ્યારે તમારા પરિવારમાંથી કોઈ હોસ્પિટલમાં હશે ત્યારે શું હું આવું રિએક્શન આપીશ? સલમાનની આ વિસ્ફોટક પોસ્ટ વાયરલ થતાં જ ફેન્સ તેમના સપોર્ટમાં આવી ગયા છે અને કહી રહ્યા છે કે ભાઈ સાથે પંગો ભારે પડશે.